inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked to tell their stories. મારું નામ આરતી ચાપાણી છે અને હું હાઉસવાઈફ છું અને સાથે મને સાયકલિંગ કરવાનો પણ શોખ છે. એટલે જનરલી એકચ્યુઅલમાં એવું છે કે મને આમ જેમ કે હાઉસવાઈફ હોય તો એ લોકો પાસે ટાઈમ મેનેજમેન્ટનું થોડોક પ્રોબ્લેમ હોય, જેના હિસાબે પોતાના કોઈ પણ શોખ હોય એ પૂરા ન કરી શકતા હોય. તો એમાં એવું છે કે થોડુંક તમે ટાઈમ મેનેજમેન્ટ કરો તો એનાથી તમે તમારા શોખ પણ પૂરા કરી શકશો. જનરલી એકચ્યુઅલમાં અમારે છે ને ફૂલ વીકમાં એક શેડ્યુલ હોય છે, તો અમે એમાં વીકમાં સેટરડે સન્ડે વીકેન્ડમાં અમારે લોંગ રાઈડ હોય છે અને ટુ ડેઝ અમે વર્કઆઉટ કરીએ છીએ. તો જેવી રીતે રાઈડ હોય અને જે પ્રમાણે આપણી સિચ્યુએશન હોય, તો મારે તો સમટાઈમ્સ એવું પણ થાય કે મને ઘરે એવી મારો ટાઈમનું સેટિંગ કરવાનું હોય તો હું અર્લી મોર્નિંગ પણ નીકળી જાઉં છું અને મારી રાઈડને હું કમ્પ્લીટ કરું છું. મારા ફેમિલીમાં અમે 4 મેમ્બર છીએ. મારા મમ્મી, મારી ડોટર છે 11 યર્સની અને મારા હસબન્ડ, અને એ લોકોને પણ મોર્નિંગના જવાનું હોય ફેક્ટરીએ, અને પ્લસ મમ્મીને એ છે તો અમે ને મમ્મી બંને એવી રીતે કે અમારું ટાઈમ સેટિંગ કરી અને એ એના વર્કઆઉટમાં ડેલી જતા હોય છે ને, હું મારા વર્કઆઉટમાં આવી રીતે નીકળી જાઉં છું. અને પાછા જે રિટર્ન ટાઈમ હોય છે તો એ ટાઈમે અમે પાછા આવી જઈએ છીએ. એટલે ટાઈમ મેનેજમેન્ટ એવી રીતે કરીને અમે અમારા માટે પણ અમે કરી લઈએ છીએ. અમે દરરોજના 2 થી 3 કલાક વર્કઆઉટ માટે આવી રીતે ટાઈમ કાઢીએ છીએ. અને જેના થ્રુ આમ કેમ કે કોઈ વર્કઆઉટ કરો તો તમે પોતાની રીતે ફિઝિકલ તો ફિટ રહ્યો છો, પણ મેન્ટલી પણ તમે એટલા જ ફિટ રહ્યો છો, અને એ તમને પોતાને બેનિફિટ મળે છે અને તમારા ફેમિલીને પણ એનો બેનિફિટ થાય છે. સાયકલિંગ જર્ની આજથી 5 થી 6 વર્ષ પહેલાં મેં સ્ટાર્ટ કર્યું. મારી ડોટર 3 વર્ષની હતી ત્યારથી એકચ્યુઅલમાં આમ કે રૂટીનમાંથી ક્યારેય તમે ફ્રી જ ન હોય, તો એમાંથી મેં એક દિવસ સાયકલિંગ ઇવેન્ટ હતી 50 કિલોમીટરની. તો એમ જ મારી ઘરે સાયકલ હતી, કારણ કે મારા હસબન્ડ સાયકલિંગ કરતા, એટલે એની સાયકલ લઈ અને મેં કીધું કે આ ઇવેન્ટ છે તો ચાલો હું જાઉં એમ કરીને મેં પહેલી વખત એમાં પાર્ટિસિપેટ કર્યું, એટલે ઇવેન્ટ કરવા માટે. અને પછી મેં 50 કિલોમીટર એવી રીતે સાયકલિંગ કરી ફર્સ્ટ ટાઈમ. અને ત્યારે મેં સાયકલિંગ કર્યું તો મને બહુ મજા આવી. મેં કીધું કે આમ કંઈક અલગ વસ્તુ છે તો મજા આવે છે એમ નીકળવાની. પછી મેં એવી રીતે 100 કિલોમીટર ને એવી રીતે બધી લોકોની ઇવેન્ટ થતી હોય સાયકલિંગવાળાની, એ બધી ઇવેન્ટ કરી. પછી એમાં 100 કિલોમીટર પછી બધી ઇવેન્ટ થતી હોય 200 કિલોમીટર, 300 કિલોમીટર, 400 કિલોમીટર, 600 કિલોમીટર, એવી રીતે કન્ટિન્યુ ઇવેન્ટ થતી હોય જે SR સિરીઝને. એ બધી SR સિરીઝ કરી એમાં 1000 ને 1200 સુધીની ને એ બધી ઇવેન્ટ કરીને એમાં બધે પાર્ટિસિપેટ કર્યું. તો મસ્ત મને મજા આવે છે. અત્યાર સુધીમાં મેં 50 જેટલી ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું છે, એ 200 કિલોમીટરથી લઈને 1200 કિલોમીટર સુધીની. એમાં 1200 કિલોમીટર અમે 2 વાર કરેલી છે, 1000 કિલોમીટર અમે 1 વાર કરેલી છે. અને આવી રીતે બધી ઇવેન્ટ કરીએ છીએ. એક આ 1200 કિલોમીટરની ઇવેન્ટ અમે રાજકોટથી સિરોહી વાળો રૂટ અને સિરોહીથી રિટર્ન યુટર્ન રાજકોટ. ફ્રાન્સમાં એક ઇવેન્ટ થાય છે, પેરિસથી લઈને બ્રેસ્ટ, અને ત્યાંથી યુટર્ન લઈ અને પાછા પેરિસ રિટર્ન, એ ટાઈપમાં એવી રીતે મેં ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું છે. એક ડેકન ક્લિફ હેંગર રાઇડ થાય છે, 600ની હોય છે, અને એકદમ ક્લાઇમ્બવાળી હોય છે અને રેસિંગ ઇવેન્ટ હોય છે. એમાં પણ અમે પાર્ટિસિપેટ કરેલું હતું. અને એમાં એકચ્યુઅલી એવું હોય છે કે ટાઈમ લિમિટ હોય છે કે તમે તમારા ટાઈમ એમાં સ્લોટમાં પૂરી કરવાની હોય છે, પણ અમે જનરલી અમારા સ્લોટથી બહુ સારા ટાઈમિંગમાં કમ્પ્લીટ કરેલી હતી. અને એક ગુરુ શિખર ચેલેન્જ કરીને હોય છે મહેસાણાથી, ગુરુ શિખર ચેલેન્જ. આનાથી હું એક મેસેજ તમને આપવા માગું છું કે તમારી કોઈ પણ તમારી ફેવરિટ કોઈ વસ્તુ હોય કે જેનાથી તમને ફ્રેશનેસ ફીલ થતું હોય તો તે તમે કરો, અને એના માટે ટાઈમ મેનેજ કરી અને એ કરશો તો તમને એ બધી જગ્યાએ હેલ્પફુલ થશે. જનરલી એઝ હું લેડીઝ અને બધાને એ મેસેજ પાસ ઓન કરવા માગું છું કે મારે પણ 11 યરની ડોટર છે, અને હું મારા વર્કઆઉટ માટે અને આવી રીતે મને જે ગમતી એક્ટિવિટી માટે છે, તો એના માટે હું ટાઈમ આવી રીતે કાઢી અને હું કરું છું. તો જેના થ્રુ એમ થાય છે કે તમે તમારા શોખ પણ પૂરા કરી શકશો અને તમારી જે ફ્રેશનેસ છે તમને બધી જ જગ્યાએ હેલ્પફુલ થશે. થેન્ક યુ ફોર ધ વોચિંગ. આ વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.